છોકરો મને કહેતો, મને કે ગાયને માતાજી કહેવાય. મેં કીધું આ કહેવાય ને. તો મને કે બળદને પિતાજી ના કહેવાય. અરે મેં કીધું ના કહેવાય, પછી ભેંસને માસી કહેવી પડે. આપ સર્વ હાસ્ય પ્રેમી દર્શકોનું સ્વાગત કરું છું. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા. રસમ સાવ જુદી અને રિવાજ સાવ નોખા. આજ મારે મન તો શબ્દ કંકુને ચોખા. મારે મન તો શબ્દ જ કંકુને ચોખા. દર વખતે આને આ શાયરી કે શેર બોલતો એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે તમારી પાસે નવું કઈ નથી. મેં કીધું ભાઈ આ બે લીટી મને એવી ગોખાઈ ગઈ, એવી ગોખાઈ ગઈ, એવી ગોખાઈ ગઈ તે નીકળતી નથી. અને છોકરા અત્યારે ભૂકા કાઢી નાખેવા હોય. બાળકોના વાતથી આપણે ચાલુ કરીએ. એક ભાઈના ઘરે ગયો તો એનો છોકરો કે મને કે મારા બાપુજી કહેતા હતા તમને કલમ ખડીયો નથી આવડતો. મેં કીધું એવું હોય, લાવ લખી દઉં. કલમ ખડીયો મેં લખી દીધો. મને કે આમ તો અમે લખીએ. તો મેં કીધું બીજી કઈ રીતના હોય? મને કે કલમનો ક, ખટારાનો ખ. આખે આખો કલમ ખડીયો લખી દીધો. મેં કીધું હવે જોઈ લે આમાં કઈ ભૂલ દેખાય છે? વાંચીને મને કે આજનું લેસન પૂરું. બોલ, ગામના પાસે લેસન પૂરા કરાવે એવા છોકરા અઘરાઓ. પાછું મને કે ભાઈ તમને એક વાત ખબર છે? મેં કીધું શું? મને કે મરઘી ઈંડા મૂકે. મેં કીધું એમાં શું નવીન છે? મને કે તો તમે મૂકો. ભૂકા કાઢી નાખ્યો છોકરો. એક છોકરો મને કેતો, મને કે ગાયને માતાજી કહેવાય. મેં કીધું આ કહેવાય ને. તો મને કે બળદને પિતાજી ના કહેવાય. અરે મેં કીધું ના કહેવાય, પછી ભેંસને માસી કહેવી પડે. હમણાં તો એક જગ્યાએ ભેંસ વેચાતી હતી. એમાં એક ભાઈ ગયા કે ભેંસનો શું ભાવ? કે આના 50,000. કે આ બાજુમાં છે ભેંસ? કે એના 70,000. તો કે પાછળ જે ઊભી ભેંસ કે એના 1 લાખ રૂપિયો. લો ભાઈ કે ત્રણેય ભેંસ હરખી, ત્રણેયનો કલર હરખો, ત્રણેયની આંખો હરખી. એટલો બધો ભાવનો તફાવત હોય? કે છે. તફાવત છે એની અમે ફાયદો છે. કે ફાયદા બતાવો. કે પેલી જે ભેંસ મેં કીધી ને એ 4 લીટર દૂધ આપે ભાઈ. તો એ કે બીજી છે એ 10 લીટર દૂધ આપે. એ કે તો લાખ રૂપિયાની ભેંસમાં શું ફાયદો? એ કે તમે કયો ને એટલું દૂધ આપે. એ કે તો ઈ આપણે લઈ જાવી છે. આવ્યો 50,000 સુથી. કાલે બીજા કે 50,000 આપી જાય. ભેંસ ને ના આવરાવીને રાખજો. બોલો ભાઈ કે કાંઈ વાંધો નહીં. બીજે દી તો ગયો 50,000 રૂપિયા. કે કાલે આપેલા 50,000 આજે લાવો ભેંસ. ઘરે લઈ ગયો. ઘરના મને બધાને કહે કે આ જોવો ભેંસ લઈને આવ્યો, પણ ગજબની ટેકનોલોજી વાળી જો 5G ભેંસ છે. તમે 5 લીટર દૂધ કયો એટલે 5 લીટર દૂધ આપે, 10 લીટર દૂધ કયો એટલે 10 લીટર દૂધ આપે. ઘરના વિચારમાં પડી ગઈ કે એવું હોય? કે હા. અને પશુ દવાખાનાની બહુ મજા છે. પશુ દવાખાનામાં કોક દી રજીસ્ટર જોઈએ, દાંત આવીને ભૂકા નીકળી જાય. નામ લખ્યું હોય છગનભાઈ, બીમારી તો કે પૂછડાની. નામ લખ્યું હોય મગનભાઈ, બીમારી તો કે પગની. અમે સ્કૂલમાં ભણતા ને, સાહેબે અમને કીધેલું કે દુનિયા ગોળ છે. મારી યારે ભાણો ભણતો, મને કે સાહેબ ને કઈ આવડે? કે ખોટા બોલે. અરે મેં કીધું દુનિયા ગોળ છે એમ કે. મને કે ખોટી વાત છે. મારા બાપુજી કાલે કેતા કે આ દુનિયા 420 છે. ભાણો અઘરો, પહેલેથી જ એવો અઘરો, ભૂકા કાઢી નાખે એવો અમારો ભાણો. ચાલુ ક્લાસે ચડી ચડાવ્યા કરે, ઘડીક થઈને ચડી ચડાવ્યા કરે. માસ્તર ખીજાણા એ કે આ ઘડીએ ઘડીએ ચડી ચડાવ્યા કરે, હારો નથી લાગતો. ભાણો કે નહીં ચડાવવું તો વધારે ખરાબ લાગીશ. એક વિદ્યાર્થીના ઘરે સાહેબે ચિઠ્ઠી મોકલી કે તમારા બાળકને નવરાવીને મોકલો. બીજે દી એના ઘરેથી સામે ચિઠ્ઠી આવી. સાહેબે ચિઠ્ઠી વાંચી તો એમાં લખેલું હતું કે અમે છોકરાઓને ભણવા મોકલીએ છીએ, સૂંઘવા નહીં. મારી બાજુમાં કાકારી ગજબ ના છો. હમણાં એને ડાયાબિટીસનો ને બીપીનો પ્રોબ્લેમ થઈ ગયો. દવાખાને ગયા. નર્સે સ્ટેટોસ્કોપ મૂકીને કીધું કાકા ઊંડો શ્વાસ લ્યો. કાકાએ લીધો. પછી કે છોડો, છોડ્યો. કાકાને કે પાછો લ્યો, લીધો. કે છોડો, છોડ્યો. 10 મિનિટ આમ ચેકિંગ આવ્યું. પછી નર્સ બેને પૂછ્યું કાકા કેવું લાગે છે? રિલેક્સ થયા? કાકા કે બટા ગમે એ હોય તારો બોડી સ્પ્રે જોરદાર છે.
ટીચર અમને કહેતા હતા કે તમે બધા વિદ્યાર્થીઓ આપણા ક્લાસની અંદર જેટલી પણ છોકરીઓ બેઠી છે, જેટલી પણ બહેનો બેઠી છે, એને બેનની નજરથી જ જોજો. ભાણો કે લગ્ન કોણ કરાવશે તો